જી ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. ફ્રેન્ડ 20 ફેબ્રુઆરી 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. 20 ફેબ્રુઆરી 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં વિશ્વ વ્હેલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વ્હેલ શું છે? એક માછલી છે, દુનિયાની સૌથી મોટી માછલીમાંની એક છે વ્હેલ માછલી. વિશ્વ વ્હેલ દિવસ દર વર્ષે 18 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. 18 ફેબ્રુઆરીએ. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ તો હાલમાં 17 ફેબ્રુઆરીએ વૈશ્વિક પર્યટન લચીલાપન દિવસ, 15 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય બાલ કેન્સર દિવસ, 14 ફેબ્રુઆરીએ જન્મજાત હૃદય દોષ જાગૃતતા દિવસ, 13 ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ અને 12 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય ડાર્વિન દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા દેશે પૂર્ણ સદસ્યતા માટે આઈઈએ સાથે વાતચીત શરૂ કરી છે? પૂર્ણ સદસ્યતા માટે આઈઈએ સાથે વાતચીત કોણે શરૂ કરી? તો મિત્રો આપણા દેશ ભારતે કરી છે. કોણે કરી છે? ભારતે કરી છે. તમારા મગજમાં પ્રશ્ન થતો હશે આઈઈએ શું છે? તો મિત્રો ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી. આઈઈએનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી. મિત્રો હાલમાં ભારતની પહેલી મહિલા રોબોટ વ્યોમ મિત્ર અંતરિક્ષમાં ઉડાન ભરશે. હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારતીય પાસપોર્ટ જે છે 80માં સ્થાને રહ્યું છે. 85માં સ્થાને રહ્યું. ડેનમાર્કે ભારતને હરિત ઇંધન ગઠબંધનની શરૂઆત કરી છે. ભારત શ્રીલંકાના પર્યટન સ્ત્રોતના રૂપમાં ટોપ પર રહ્યું છે. દુનિયાનો બીજો સૌથી મોટો વૈશ્વિક સ્ટીલ ઉત્પાદક ભારત બન્યો છે. બીજો, બરાબર. કેન્સરથી થયેલી મોતના મામલામાં એશિયામાં બીજા નંબર પર ભારત રહ્યો છે. હાલમાં કયા સ્થળે રાષ્ટ્રીય આદિજાતિ મહોત્સવ આદિ મહોત્સવ 2024નો પ્રારંભ થયો છે? તો રાષ્ટ્રીય આદિજાતિ મહોત્સવ છે આદિ મહોત્સવ 2024, એનો પ્રારંભ ક્યાં થયો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ન્યૂ દિલ્હી ખાતે. બરાબર, ન્યૂ દિલ્હી ખાતે હાલમાં એનો પ્રારંભ થયો છે. એના પછી હાલમાં જ્યોતિ યારાજીએ એશિયા ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? જ્યોતિ યારાજી એણે એશિયા ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? ગોલ્ડ મેડલ જીત્યો છે. 60 મીટર બાધા દોડમાં જ્યોતિ યારાજીએ એશિયા ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો. મિત્રો આનું આયોજન ક્યાં થયું? એટલે કે એશિયા ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થયું? તો મિત્રો તેહરાન, ઈરાન ખાતે થયું હતું. તેહરાન, ઈરાન ખાતે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને અલગ અલગ ટોપિક વાઇઝ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ મળશે. છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ મળશે. 1 ડે, મંથ, યર વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ મળશે. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આમાંથી પૂછાયું છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર કોન્ટેક્ટ કરો. ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો અને સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં કોને આઈપીએલની સર્વકાલીન મહાન ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે? તો ઇન્ડિયન પ્રીમિયર લીગની સર્વકાલીન મહાન ટીમના કેપ્ટન કોને બનાવવામાં આવ્યા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આની અંદર MS ધોનીને. મહેન્દ્રસિંહ ધોનીને આઈપીએલની સર્વકાલીન મહાન ટીમના હાલમાં કેપ્ટન બનાવવામાં આવ્યા છે. બરાબર, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં ભારતીય સેનાએ ક્યાં મહિલા કૌશલ વિકાસ પહેલ શરૂ કરી છે? તો ભારતીય સેનાએ કઈ જગ્યાએ મહિલા કૌશલ વિકાસ પહેલ શરૂ કરી? તો રાઈટ આન્સર છે મિત્રો મણિપુર ખાતે. મણિપુર ખાતે. હવે મણિપુરની વાત કરીએ. મણિપુરના સીએમ છે એન બિરેન સિંહ, રાજ્યપાલ છે અનસુયા ઉઇકે અને મણિપુરનું કેપિટલ છે મિત્રો ઇમ્ફાલ. કયું છે? ઇમ્ફાલ. હાલમાં મણિપુર સરકારે નિમોનિયાથી નિપટવા માટે સાસ અભિયાન શરૂ કર્યું. 9 મેતેઈ ચરમપંથી સંગઠનોએ ગૃહ મંત્રાલયને ગેરકાનૂની જાહેર કર્યા છે. વાર્ષિક ઉત્સવ મેરા હોચોંગબા મણિપુરમાં મનાવવામાં આવ્યો. મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલ. મણિપુરમાં ખોંગજોમ દિવસ હાલમાં મનાવવામાં આવ્યો છે. હાલમાં 19માં બેન્કિંગ ટેક્સ સંમેલનમાં કઈ બેન્કે 7 એવોર્ડ જીત્યા? તો 19માં બેન્કિંગ ટેક્સ સંમેલનમાં કઈ બેન્કે? તો સિટી યુનિયન બેન્કે 7 એવોર્ડ જીત્યા છે. સિટી યુનિયન બેન્કની સ્થાપના 1904ના રોજ થઈ હતી. એનું હેડક્વાર્ટર મિત્રો કુંભકોણમ ખાતે આવેલું છે. એના સીઈઓ છે હાલમાં એન કામાકોડી. હાલમાં કયા રાજ્યમાં ધર્માંતરણ રોકવા માટે કાનૂન લાવવામાં આવશે?
તો ધર્માંતરણ રોકવા માટે કાનૂન લાવવામાં આવશે મિત્રો છત્તીસગઢમાં. તમને ખ્યાલ હશે હાલમાં છત્તીસગઢમાં બીજેપીની સરકાર બની છે મિત્રો. બીજેપી જે છે હિન્દુ આઈડિયોલોજીને લઈને ચાલતી હોય, તો જે ઇલીગલી હિન્દુમાંથી જેમને કન્વર્ટ કરવામાં આવે છે બીજા ધર્મમાં, તો એના માટે હવે છત્તીસગઢ સરકાર કાનૂન બનાવશે. છત્તીસગઢમાં સીએમ છે મિત્રો હાલમાં વિષ્ણુદેવ સાય, કેપિટલ છે રાયપુર અને રાજ્યપાલ છે વિશ્વભૂષણ હરિચંદન. બરાબર, વિશ્વભૂષણ હરિચંદન છત્તીસગઢના રાજ્યપાલ છે. હાલમાં બસવરાજુ એસ છત્તીસગઢ મુખ્યમંત્રીના સચિવ બન્યા. રમણસિંહ છત્તીસગઢની વિધાનસભાના સ્પીકર બન્યા. છત્તીસગઢ સરકારે મુખ્યમંત્રી નિર્માણ શ્રમિક પેન્શન યોજનાની શરૂઆત કરી. છત્તીસગઢની પેલમા ખદાન કોયલા ઉત્પાદન કરવાવાળી એસીસીએલની પહેલી ખુલ્લી ખદાન બની ગઈ છે. હાલમાં કઈ સંસ્થાએ ભારતની પ્રથમ હાઇપર વેલોસિટી વિસ્તરણ ટનલ પરીક્ષણ સુવિધાનું નિર્માણ કર્યું છે? તો કઈ સંસ્થાએ ભારતની પ્રથમ હાઇપર વેલોસિટી વિસ્તરણ ટનલ પરીક્ષણ સુવિધાનું નિર્માણ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આઈઆઈટી કાનપુર. બરાબર, આઈઆઈટી કાનપુરે કર્યું છે. હાલમાં ઉત્તર પ્રદેશ એડીજી લો એન્ડ ઓર્ડરનો વધારાનો પ્રભાર કોને સોંપવામાં આવ્યો? તો ઉત્તર પ્રદેશ એડીજી લો એન્ડ ઓર્ડરનો વધારાનો પ્રભાર કોને સોંપવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો અમિતાભ યશને. બરાબર, અમિતાભ યશને સોંપવામાં આવ્યો છે. મિત્રો વાત થઈ છે હવે નિમણૂકની. તો દક્ષિણ રેલવેની પહેલી ટ્રાન્સવુમેન ટીટી બની છે સિંધુ ગણપતિ. ફિટ ઇન્ડિયા મુવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે નરેન્દ્ર કુમાર યાદવ. એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડે રવિકુમાર ઝાને એમડી અને સીઓ બનાવ્યા. ટાટા ડિજિટલે નવીન તહેલિયાનીને એમડી અને સીઓ બનાવ્યા. ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે વિજય વિશ્નોઈ. હાલમાં કવિતા ચૌધરીનું નિધન થયું છે. તેઓ કોણ હતી? તો ફ્રેન્ડ કવિતા ચૌધરી એમનું હાલમાં નિધન થયું છે. તેઓ એક પ્રખ્યાત અભિનેત્રી હતી. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. દેશ હાલમાં કયો દેશ દુનિયાનો પહેલો લાકડીનો ઉપગ્રહ લોન્ચ કરશે? તો કયો દેશ દુનિયાનો પહેલો લાકડીનો ઉપગ્રહ લોન્ચ કરશે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં જાપાન દેશ. કયો દેશ છે? જાપાન દેશ. જાપાન. જાપાનની સ્પેસ એજન્સીનું નામ છે મિત્રો જાક્સા. શું છે? જાક્સા. હવે જાપાન દુનિયાનો પહેલો લાકડીનો ઉપગ્રહ લોન્ચ કરશે. લાકડીનો. તો મિત્રો જાપાનનું કેપિટલ છે ટોક્યો. કરન્સી છે યેન. જાપાનના પીએમ છે હાલમાં ફુમિયો કિશિદા. હાલમાં જાપાનના દરિયાની અંદર જ્વાળામુખી વિસ્ફોટ પછી નવો દ્વીપ મળી આવ્યો. ઇસરો જાપાનની સ્પેસ એજન્સી જાક્સાની મદદથી નેક્સ્ટ ચંદ્રમા મિશન પૂરું કરશે. જાપાનના યાકોહામામાં ડાન્સિંગ પિકાચુ કાર્યક્રમનું આયોજન કરાયું 2022માં. જાપાનની જનસંખ્યા 80 લાખથી અધિક ઘટી ગઈ છે. હાલમાં જારી મુખ્યમંત્રીઓની લોકપ્રિયતા રેટિંગમાં કોણ ટોપ પર રહ્યું છે? તો મિત્રો નવીન પટનાયક. બરાબર, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક નંબર 1 રહ્યા છે. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ નંબર 2 રહ્યા છે. અસમના સીએમ હિમંતા બિસ્વા નંબર 3 પર રહ્યા છે. હાલમાં પીએમ મોદી ક્યાં શ્રી કલ્કી ધામનું શિલાન્યાસ કરશે? શ્રી કલ્કી ધામ. બરાબર, આ મિત્રો સંભલમાં આવેલું છે શ્રી કલ્કી ધામ. અને આ શ્રી કલ્કી ધામ નિર્માણ ટ્રસ્ટના અધ્યક્ષ છે આચાર્ય પ્રમોદ કૃષ્ણ. આચાર્ય પ્રમોદ કૃષ્ણ તમે ઘણી વખત ટીવી ડિબેટમાં કોંગ્રેસ તરફથી વાત મૂકતા જોયા હશે. હવે આચાર્ય પ્રમોદ કૃષ્ણ હવે ભાજપમાં જોડાઈ ગયા છે અને નરેન્દ્ર મોદી જે છે એ કલ્કી ધામનું હાલમાં શિલાન્યાસ કરશે સંભલ ખાતે. હાલમાં 14માં વૈશ્વિક અપ્રવાસન શિખર સંમેલનનું આયોજન ક્યાં થયું? તો 14માં વૈશ્વિક અપ્રવાસન શિખર સંમેલન આનું આયોજન ક્યાં થયું છે મિત્રો? તો રાઈટ આન્સર થશે આમાં ન્યૂ દિલ્હી ખાતે થયું છે. ક્યાં થયું છે? ન્યૂ દિલ્હી ખાતે 14માં વૈશ્વિક અપ્રવાસન શિખર સંમેલનનું આયોજન થયું છે હાલમાં ભારત અને કયા દેશે ડિજિટલ સમાધાનને સાજા કરવા માટે કરાર કર્યો છે? તો ભારત અને કયા દેશે ડિજિટલ સમાધાનને સાજા કરવા કરાર કર્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં કોલંબિયા દેશ. બરાબર, ભારત અને કોલંબિયા. ફ્રેન્ડ છેલ્લો પ્રશ્ન છે હાલમાં ક્યાં ખાસી સ્વતંત્રતા સેનાની યુ તિરોટ સિંહની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર થશે આમાં ઢાકા ખાતે. બરાબર, ઢાકા ખાતે. તો ફ્રેન્ડ આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું વર્ષ 2024માં પ્રવાસી ગુજરાતી પર્વનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું? બરાબર, રાઈટ આન્સર તો મિત્રો અમદાવાદ ખાતે. આજનો પ્રશ્ન છે હાલમાં કોને 58માં જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરાશે? જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.